મિત્ર બધાને બાપા સીતારામ. આજે જવાનું છે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના સાણા વચ્ચા ગામે 4 મઠ વાળી માના દર્શન કરવા. તમે મારી સાથે રહીજો ને જો આ વિડીયો તમને પસંદ આવશે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો. સાણા વચ્ચા ને અહીંયા પાંડવોની સ્થાપના કરેલી છે. તમે ચાલો તમને બતાવી દઉં. આવી રીતે સીડી છે ચડવાની, જોઈ શકો મિત્રો.
આ માતાજીના શરણ પગલા જાઓ મિત્રો. ચાલો મિત્ર, જો આ ડેમ છે, ફરતો જાઓ તમે ડુંગરા વસાળે, આમ તમે જોઈ શકો. હા, મોટી પાણી છે, આ જાઓ ફરતો ડેમ. મસ્ત જગ્યા છે આ જોવા લાયક. હવે આપણે સામેની ભાગમાં જે ગુફાઓ છે ને એ દર્શક મિત્રોને બતાવવાની છે. જો મિત્ર, જો હવે ટેકરીઓ પણ કરે છે ને આ માતાજીની ધજા છે, જુઓ તમે. 25 થી 30 ફૂટ ઊંચી છે. કાંઈ પણ મિત્ર એક ધજા છે ને સામેની સીડી છે એક, ને આપણે મિત્ર જવાના છે એ જોવા. ને ગુફાઓ પણ છે, એ ગુફાઓ છે એ તમને બતાવીશું. મસ્ત. હા, એક ધજા છે એ ભૂતળા દાદાનું મંદિર છે એટલે. ચાલો મિત્ર, હજી એક ગુફા બતાવવાની છે તમને. જો મિત્ર, અંદર આવીને બતાવવાનું. આ ગુફા ડાયરેક્ટ એમનો ઈ બાજુથી આ બાજુ મંદિર જગત ડુંગરાની વચ્ચોવચ ઓક્ટોબર દેખાય છે. જો મિત્ર, આ બાજુ જાઓ, બાજુ બતાવો. હું શિવલિંગ આંબેલો ભાઈ. શિવલિંગ આંબેલો શિવલિંગ પણ છે અહીંયા. આ શિવલિંગ છે, આ બાજુ પણ ગુફા છે. હા, શિવલિંગ તો છે પણ શિવલિંગ એવું લાગતું નથી. આ બાજુ મિત્ર જો ગુફાઓ છે. આ તો પેશર પાણી યાર જવું છે. અંદરની ગુફા બતાવો, અંદરની બતાવી ને. આ પથ્થરનું છે બધું મિત્ર. હા, ભીમે પથ્થરની કા. મિત્ર, આ જૂનવાણી પગથિયા વાણાના બનાવેલા. નાના છોકરાના પણ ઘોડિયા અહીંયા છે આ ગુફામાં, ને બધી સુવિધા સારી છે, ને પાણી પીવાની સુવિધા છે અહીંયા.
શું છે ભરતભાઈ? આ છે બેઠવાની જગ્યા. જ્યારે યાત્રીઓ આવે તે બધા બેઠી કે સાંઈ બતાવે છે. બરોબર. એમની ગદા છે એ તમને મિત્ર બતાવી. ચાલો. હા મિત્ર, અહીંયા પણ ગુફાઓ છે જવો. ને પથ્થરમાં જવા સીડી મળે. હું તો ગુફાની અંદર આવ્યો. આ બીક લાગે એવું છે. હા, સીડી હોય ને તારે. મારો નીકળી જાઉં. હા, હા, પથ્થર વચ્ચે મેં કે હા, સીડી શું કામ બનાવતા છે? એને ઓલા જન્મમાં આપણે આવું મકાન બને એટલે. હા. અત્યારે તો અત્યારે આપણે આ પાણા ચડાવી ટેકરી કહેવાય.
કયો ને શિવલિંગ, પથ્થરની શિવલિંગ મોટી જબર. ચાલો તમને બતાવું. અહીં જવાની મનાઈ થઈ ગયેલી. ચાલો મિત્ર, હવે આગળના વિડીયોમાં તમને મળશું.